ઢગલા ઢગલા છે પણ અત્યારે તો બજારમાં કાંઈ નથી. જો આ લીંબુનો ભાવ અત્યારે છે ને ભાઈ પડે છે ગાહડા મોઢે, પણ લીંબુનો ભાવ અત્યારે દ્રષ્ટિબેને જો મેકઅપ કર્યો છે. જો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં રહેજો. પહેલાં બધાને જય માતાજી, જય મા ખોડલ, જય બાપા સીતારામ. અને આપણે જો આવી ગયા છીએ લીંબુમાં, અને દક્ષિણ કાંઈ લાવવા જ નથી, પણ અહીંયા આવી પરાણી એ મારા ઘરે ટાઈમ ન જાય તો મેં કીધું હાલો. એમાં થઈ ગયું થોડુંક મોડું, 10-15 મિનિટનું. કાંઈ નહીં, સારું હાલો. ઓલા તો બધા જો પાડવા મળ્યા છે, તો આપણે તે જઈને પાડવા મળી. ભાઈ આપણે જો આ છોડવામાં તે અંદર બેઠા બેઠા પાડવી છે ને અહીંયા મધ આવ્યું જો મધ. કાલે આવ્યું હતું ને આજે એક આવ્યું. ફાઇનલી આમાં તો આપણે પાડી દીધા છે વીણવાના. દક્ષિયા જો આ છોડવામાં પાડે છે. મધવાળું હતું તે પછી કીધું કોલપા વહી જા, તે આ છોડવામાં પાડે છે 2-3 જણા. અને આપણે આ પાડી દીધા એટલે મધવાળા જો ઓલા વીણવાવાળાને થોડીક મદદ કરી દેશે, બહાર કાઢી દેશે. તોય હાલતા નથી. હારે બધા પથ્થર પાડી દીધો છે. 2 જણા છે પણ અમે 4 પાડવી છીએ. ક્યાંથી એટલા બધા લીંબુ આ બધા? બસ ત્યાં એ છોડવે મૂકો એટલે ત્યાં ગાંહડી, બસ ત્યાં સૈયા મૂકો એટલે ત્યાં થઈ જાય ગાંહડી. હા ત્યાં યાર દક્ષ જો આને મદદ કરે છે, કઢાવે છે લીંબુ. હવે પરોઠી વાળીને કામ કરે એ કેદી વીણાય રે લીંબુ. જો કहीं पहुंचना है, कुछ बनना है तो मेहनत करो, मेहनत. તો મહિનો તો યાર દક્ષે તો કાઢ્યા હતા એને છોડવામાંથી, નગર તો એ ક્યાંય ઠેઠ પીડ્યા હતા. માસી તો સારું કામ કરે છે, વીણવાનું કામ સારું છે. હા, પરોઠી વાળીને કામ કરે એમાં શું કામ થાય? માસી કામ કરે એટલે બહુ ઝડપી કામ કરે ને. હા ભાઈ જો હમણાં પડ્યો હતો ને જાત બેઠા બેઠા. ઓલામ કદી દોણ નાખી, ઓલામ કદી 2 નાખી ને 2 નાખી ને તમે કીધું એક થોડા હાજી થોડા અને રજીલા ઈને એમાં કે ઓલી પડી. હા, ઓટોમેટિક રાગે પડી ગયો. ઓટોમેટિક રાગે પડી ગયો એમ? હા, મને ખબર પડી દુખો આવે તો તડકો ને ગરમી તો બહુ છે. પણ હવે બહુ છે તડકો. તડકો હોય છે ને, હવે જેમ બને એમ ન થતો. તડકાની વાત જ પૂછો માં એમ. લીંબુ જો ભાઈ કેવા લસકા મોઢે ભર્યા ભાવ નથી અત્યારે કઈ. લઈ જાય એ આમ ટેકેથી સડાઈ લઈ જાય તો કેટલી ગાહડી મોટી. પછી કડમાં હું ટસક્યું થઈ જાય, ભરી ભરી નાખે એટલે કશું ભરે 4-3 ડોલ આમ લઈ ગયા હોય ને તો 1 ડોલ અધૂરી નાખે એટલે એને બરાબર થઈ જાય. અહીંયા ઢગલો પાડી દીધો છે ને જો પથ્થર પાડી દીધો છે. એને વળી આ જાવું હતું લીંબુ. હાલો ભાઈ તો જો સાત આવી ગઈ છે ને બધા પીવા મળ્યા છે, તો આપણે ત્યાં હવે પી લેવી સા. તો ભાઈ અમુક પાણી પીવે છે ને અમુક સા પીવે છે ને. તડકો થઈ ગયો છે ને હવે હાલો પાડવા મળવી. ને અમુક તો જો પાડવા મળ્યા છે દક્ષ જેવો તો. હે નવી હાડી પહેરવા કાઢ નાખી એમ? હા, હાંજે પહેરી નથી આવી પછી સવારમાં બદલાવો હતો, પછી કઈ બદલાવાનો મેળ રહ્યો નહીં. માસી જો ઊંધા પીડા કાઢે લીંબુ જો. ગીરામાં બેસી જવું છે એમ? કોણ તારે? તમારે બેસવાનું છે, મારે નહીં. ગીરામાં અત્યારે કાંઈ છે નહીં, મંદી છે એટલે ત્યાં લીંબુમાં આવી છે કામે. નગર તો હીરા ન ગણતા હોય. પાણી આપણે લઈ આવ્યા છીએ તો પાણી પેલા પી લઈએ.
હાલો ભાઈ તો તડકો થઈ ગયો છે ને પીવે છે પાણી. ભાઈ આવ્યા છે વીણમાં. આ તડકો ન લાગ્યો એમ તને? મને ખબર છે હું જોવા જાઉં આ લીંબુનો ભાવ અત્યારે છે ને ભાઈ પડે છે ગાહડા મોઢે, પણ લીંબુનો ભાવ અત્યારે તો લગભગ 40-45 રૂપિયા છે સારા લીંબુના. બાકી લીંબુમાં કાંઈ છે નહીં, દાળિયા નહીં તે ઊભા થતા નથી, એવું છે લીંબુનું. તો હવે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. બધા જુવા ઘણા સોંટ્યા છે કાઢવા એક હારે બધા લીંબુ. હા ભાઈ તે જો પાવડો માર્યો હાથે હાથે. ભૂખ લાગી છે એની વાત નહીં. હાલો તો ભાઈ હવે બધા લીંબુ તો કાઢી નાખ્યા છે બહાર, એટલા લીંબુ ભરવાના છે હવે. હવે તો અહીંયા એટલા પડ્યા છે ને ભાઈ ભરે છે. હાલો તો ફાઇનલી આપણે તો રજા થઈ ગઈ છે ને હવે જઈએ આપણે ગાડી બાજુ. ગાડી લાવો એ જો મોટી જબ્બર ઢગલા છે, પણ અત્યારે તો બજારમાં કાંઈ નથી. જો લીંબુ છે ઢગલા પણ અત્યારે બજારમાં કાંઈ છે નહીં. તો આપણે આવી ગયા છીએ ઘરે, અને દ્રષ્ટિબેને જો મેકઅપ કર્યો છે. જો તો હવે આપણે હાથ પગ ધરી ફ્રેશ થઈને જમી લેવી. હે આ બધું શું કર્યું? હે ગાંડી વિમાણી ઘરમાં આવી જોઈ લે સાંજલા વેજ નાખ્યા છે. આપણે તો ભાઈ ભૂખ લાગી છે બહુ, તો આપણે જમી લેવું છે પહેલાં. દક્ષા જો ભાણા કરે છે, ને ભાણા થઈ જાય એટલે આપણે જમી લેવી. તને લાગી છે ભૂખ? તને ભૂખ લાગી છે? હા જો હા એને શું બનાવ્યું? કાંઈ બનાવ્યું નહીં, બબલું બનાવ્યું બબલું. હાલો તો ફેમિલી આપણે તો હવે પહેલાં ફાઇનલી જમી લેવી.